ગોપાલ ઇટાલિયા ત્યાં જાય છે, ડાયરાની ભાષાની અંદર વાતચીત કરે છે, પણ કામ નથી થયા એ વાત સંભવ છે. એ વાત આમ આદમી પાર્ટીના તમામ નેતાએ સ્વીકારવા પડશે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે સવાલો પૂછીએ છીએ ત્યારે એમ કહે છે કે અમે વિસાવદરની અંદર આ વસ્તુ કરી બતાવી છે, આ કરી બતાવ્યું છે. ઠરાવ કે કોઈ ઠરાવ કોઈ રજૂ કર્યો હોય અને ડ્રાફ્ટ કોઈ રજૂ કર્યો અને બાદ ઠરાવ કોઈ આવ્યો હોય એવી કોઈ જ ઘટના વિસાવદરના ધારાસભ્યની નથી. કામ 11 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયા એક પણ મંજૂર નથી કરાવ્યું. ગુજરાતના પ્રવાસ કર્યા છે. બસ વાત એટલી છે કે વિસ્તારની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા કોઈ સભાનું આયોજન કરે, કોઈ એ કાર્યક્રમનું આયોજન કરે ત્યારે એમના ભાષણો, એમના નિવેદનો સત્તા પક્ષની સામે બેબાક તેમના ન બોલવાના શબ્દો, ભાષા ઉપર કંટ્રોલ નહીં, કે જેના કારણે આ પ્રકારની સ્થિતિએ ભેસાણ અને વિસાવદરમાં થઈ છે. લોકોએ તેમના તરફી આકર્ષિત થયા છે. હવે એક્ઝિટ પોલમાં એક એવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી, હું જ્યારે ગ્રાઉન્ડ ઉપર હતો, કે હવે આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનું એટલું બધું વજૂદ કે પ્રભુત્વ ન દેખાય અથવા ન પણ રહે. પણ શું એ વાતની શક્યતા ખરી? કેમ કે ગોપાલ ઇટાલિયાની જે વિસ્તારની અંદર ઉમેદવારો ઉતાર્યા છે, કિરીટ પટેલ સાથે જ્યારે મારે વાતચીત થઈ હતી દરમિયાન એમનું એવું કહેવું હતું કે એમના ઉમેદવારો ઉપર ફરિયાદો ઝાઝી થયેલી છે. જિલ્લા પંચાયતની વાત હોય, તાલુકા પંચાયતની વાત હોય, કેટલાક એવા ઉમેદવાર છે કે જેમના પરિવારના કોઈ સભ્ય ઉપર એવું ખરાબ બેકગ્રાઉન્ડ છે જેના કારણે ઉમેદવારને પણ નુકસાન થાય. કેટલાક એવા ઉમેદવારો છે કે જેમની ઉપર પણ લાંબી ફરિયાદો છે. હવે ખુદ જુનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમના ધર્મપત્ની ચૂંટણી લડી રહ્યા છે જિલ્લા પંચાયતની સીટ ઉપરથી. તો હરેશ સાવલિયા જે છે તેમની છબીને શું એમ, કેમ કે તેઓ પાસા હેઠળ તેમને સાબરમતી જેલમાં પણ ધકેલવામાં આવ્યા હતા. ઉપરાઉપરી તેમની સામે ફરિયાદો પણ થઈ હતી. એટલે આ તમામ વસ્તુ અને તમામ સમીકરણો જોતા એવું લાગી રહ્યું છે કે જુનાગઢની અંદર જે ફેક્ટરની ચર્ચાઓ થઈ રહી હતી કે આમ આદમી પાર્ટીનો પ્રવેશ એ હવે જુનાગઢની અંદર વિધિવત રીતે જોવા મળી રહ્યો છે, તો કદાચિત એ વાતની શક્યતાઓ એટલા માટે દેખાઈ રહી છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પ્રચાર પ્રસારમાં નીકળતા હતા એ દરમિયાન જે લોકોની ભીડ જોવા મળતી હતી એ તરફી એવું લાગી રહ્યું છે કે જિલ્લા પંચાયતની અંદર કદાચિત તેમની સીટો આવી શકે છે. તાલુકાઓની વાત કરવામાં આવે તો એ તાલુકાઓની અંદર પણ તેમનો પ્રવેશ શક્યતાઓ લાગી રહી છે. ખાસ ભેસાણની અંદર, ભેસાણમાં 2 સીટો આવેલી છે તાલુકા પંચાયતની, ભેસાણ 1 અને ભેસાણ 2. એ ભેસાણ તાલુકા પંચાયત અંતર્ગત આવતી 2માંથી 1 બેઠક આમ આદમી પાર્ટીએ જીત તરફ આગળ વધતું હોય તેવું એ ત્યાંના સ્થાનિક લોકો અને સ્થાનિક પત્રકારોના એ ઓપિનિયન પ્રમાણે દેખાઈ રહ્યું છે. મહાનગરપાલિકાની જુનાગઢની અંદર તો ચૂંટણી હતી નહીં, કેમ કે થોડા સમય પહેલાં જ થઈ ચૂકી છે. વિસાવદર નગરપાલિકાની ચૂંટણી પણ થઈ ચૂકી છે. વિસાવદર તાલુકા પંચાયતની ચૂંટણી છે, એમાં પણ અંશત એવું લાગી રહ્યું છે ભેસાણ અને વિસાવદર કે જ્યાં ગોપાલનો ગઢ છે એ બંને વિસ્તારની અંદર 4 થી 5 જેટલી સીટો એ તાલુકા પંચાયતની આવે બંને જગ્યા ઉપર, એવી એ આંશિક શક્યતાઓ દેખાઈ રહી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.